એક વખત શ્રીજી મહારાજે વડતાલની અંદર 2 મહિનાની છાવણી રાખેલી. છાવણી. કારિયાણીના માચા ખાચરને મહારાજનો પત્ર મળ્યો. 2 મહિના છાવણી રાખી છે, જરૂર પધારજો. શ્રીજી મહારાજે એક વાક્ય લખાયેલું એમાં કે હે માચા ખાચર, 2 મહિના છાવણીમાં જરૂર પધારજો. અમારે જીવની અનાદિકાળની અંતરની વાસનાઓ બાળી નાખવી છે. માચા ખાચર એમના ભત્રીજા વસ્તા ખાચરને કહે છે, વસ્તા, મહારાજની ટપાલ આવી છે અને મહારાજે ગઢપુર વડતાલમાં તેડાવ્યા છે, હું જઉં છું. અને એ વખતે કપાસની સિઝન, 500 વીઘા જમીન, 500 વીઘા જમીનમાં કપાસ વાયેલો, બરાબર ફૂલીને બરાબરના કપાસ બરાબર ફાટીને થયેલો તૈયાર. અને વસ્તા ખાચરને કહ્યું પોતાના ભત્રીજાને, વસ્તા, મહારાજનો પત્ર આવ્યો છે, હું જઉં છું છાવણીમાં. ત્યારે વસ્તા ખાચર એટલું જ બોલ્યા, કાકા, ખેતરમાં કપાસ ઊભો છે, એને ઠેકાણે પાડીને જાઓ તો સારું. મારે સંકલ્પ છે આવવાનો, તો હું આવી શકું, માટે ઠેકાણે પાડીને જાઓ. બંધુઓ, આ બધી વાતો ઘણી વખત એમ લાગે કે આપણે આ મંગળ ઉપર ને ચંદ્ર ઉપર જવાની વાતો તો નથી કરતા ને. એ શક્ય હોય એવું લાગે, પરંતુ આજના જમાનામાં અશક્ય ને અસંભવ લાગે છે. છતાં પણ એક ખટકો ને કેટલો ખપ છે, કેટલી ભૂખ છે. ભગવાનનો સમાગમ, સંતોનો સત્સંગ મળે ક્યાંથી, એનો કેટલો એક આગ્રહ છે. વસ્તા બાપુ કહે છે, વસ્તા ખાચર કહે છે, કાકા, ઠેકાણે પાડીને જજો. માચા ખાચરે વિચાર કર્યો, 500 વીઘા કપાસને હું કાલે વીણવા માંડું કે લેવડાવવા માંડું તો પણ મહિનો 2 મહિના નીકળી જાય ને મારી શિબિર બધી, મારી છાવણી પૂરી થઈ જાય. એ તો સીધા જ આજુબાજુના 2-4 ગામના ભરવાડોના ઘેર પહોંચી ગયા. જઈને આમંત્રણ આપ્યું, નોતરું આપ્યું. પેલા ભરવાડ ભાઈઓને બધા એને ભેગા કરીને કે જો તમારી ગાયોને ને ભેંસોને લઈ અને મારા 500 વીઘાના ખેતરમાં ભેળવવા મૂકી દેવાની છે. મને મારા ભત્રીજાએ કહ્યું છે કે જવું હોય તો જાઓ, પણ ભેળાવીને જજો, અરે ઠેકાણે પાડીને જજો. એટલે ઠેકાણે પાડવા માટે તમે ત્યાં જઈને ઊભા પાકમાં ગાયોને ભેંસોને મૂકી દેજો. બંધુઓ, જે પાકને ઊભો કરવાની પાછળ રાત દિવસ મહેનત કરી હતી, 500 વીઘાનો ઊભો પાક હતો, હજારો લાખો કરોડોની, લાખો રૂપિયાની ઉપજ હતી. પરંતુ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે લાખો રૂપિયાનો લાભ થતો હોય, સ્વામી એક શબ્દ વાપર્યો છે, લાખ રૂપિયાનો લાભ થતો હોય અને સોનાની મેળીને બાળવી પડતી હોય તો પણ બાળી દેજો. પરંતુ ભગવાનને, ભગવાનના સત્પુરુષની કથા વાર્તા અને એના સત્સંગનો જોગ મળે તો એ જોગ કરી લેજો. અંતરને ચોખ્ખું કરવા માટે બીજો કોઈ ઉપાય નથી, કોઈ વિકલ્પ નથી. સાંભળજો, કોઈ ઉપાય નથી બીજો. કરોડોના દાન કરવાથી
માત્ર દ્રવ્યની શુદ્ધિ થશે, આત્માની શુદ્ધિ સમાગમથી જ એની ભૂખ જાગે, આત્મા ભૂખ્યો થાય, ગરજુ થાય. મારે પ્રભુને રાજી, મારા પર ભગવાન રાજી થાય, પ્રભુ મારી ઉપર રીઝી જાય, એવા શુદ્ધ પાત્ર થવું છે. એવા શુદ્ધ પાત્ર થવાની એક લાલસા, અહીંયામાં સાચી ભૂખ અને લાલસા જાગે તો જ આ બધું શક્ય છે. ભોજન ભૂખ્યા માટે છે અને પથારી ઊંઘ આવતી હોય એના માટે છે. નહીંતર ગમે એટલું સુંદર ભોજન કર્યું હોય પણ ભૂખ ન લાગી હોય તો ભોજનને કરવાનું શું? અને ભૂખ જાગવી પડે. માચા ખાચરે વિચાર કરો, ખેતરને ભેળાવીને વડતાલની વાટ પકડી લીધી. એ નફા કરતા ભગવાનનો રાજીપો અને આ કથા વાર્તામાં મળનારો નફો સામે નથી પ્રત્યક્ષ દેખાતો. સાંભળજો, પેલો નફો તો સામે તરત કલદાર રૂપિયા ગણાતા હોય સામે મળે, દેખાય છે. આ નફો દેખાતો નથી, છતાં પણ કેટલોક આગ્રહ, કેવી ભૂખ, કેવો જોગ કર્યો છે કરનારાએ. સ્વામિનારાયણ ભગવાન જ્યાં વડતાલ માચા ખાચર પહોંચે, સ્વામિનારાયણ ભગવાન પોતે સિંહાસન ઉપર બેઠેલા માચા ખાચરને આમ ચાલતા આવતા જોયા અને મહારાજ એકદમ નીચે ઉતરી ગયા. ઉતરીને બાથમાં ઘાલીને, દોટ મૂકીને બાથમાં ઘાલીને માચા ખાચરને ભેટી પડ્યા. માચા ખાચર, ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. તમને રાજી કરવાનો અમારા વચનનો કેટલો બધો તમને આગ્રહ છે.